સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ઇન્ડિગોની ફ્લાઇટને બર્ડ હિટ નડતા પ્લેનને ગ્રાઉન્ડેડ કરી દેવામાં આવ્યું છે. ઇન્ડિગો એરલાઇન્સ બેંગ્લોરની ફ્લાઇટ કેન્સલ કરી હતી, જેથી 200 પેસેન્જરોનો પ્રવાસ બગડ્યો હતો. પેસેન્જરોએ રોષ વ્યક્ત કર્યો હતો, જે ફ્લાઇટના ચેકિંગ માટે દિલ્હીથી ઇન્ડિગોની ઇજનેરોની ટીમ મોડી રાત્રે સુરત પહોંચી હતી. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આજે ઇન્ડિગોની એરલાઇન્સની ગોવા, સુરત, બેંગ્લોરની ફ્લાઇટ સાથે પક્ષી અથડાયું હતું. બર્ડ હિટની ઘટનામાં પ્લેનને નુકસાન પહોંચ્યું હોવાથી ગ્રાઉન્ડેડ કરી દેવામાં આવ્યું હતું. ફ્લાઇટના ચેકિંગ માટે દિલ્હીથી ઇન્ડિગોની ઇજનેરોની ટીમ મોડી રાત્રે સુરત પહોંચી હતી. ઇન્ડિગો એરલાઇન્સે બેંગ્લોરની ફ્લાઇટ કેન્સલ કરી હતી, જેને કારણે 200 પેસેન્જરોનો પ્રવાસ બગડ્યો હતો. પેસેન્જરોને રિફંડ અને સવારની ફ્લાઇટમાં ટિકિટ આપવાની જાહેરાત કરી હતી. બેંગ્લોરની ફ્લાઇટ કેન્સલ થવાને કારણે રોષનો માહોલ છવાઈ ગયો હતો. સુરતથી બેંગ્લોરની ફ્લાઇટનો ઇન્ડિગો દ્વારા સવારે 8 વાગ્યામાં રીશેડ્યુલ કરી છે. ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા પેસેન્જરને 2 ઓપ્શન આપવામાં આવ્યા છે. ક્યાં તો તમે ફૂલ રિફંડ લઈ લો અથવા સવારની રીશેડ્યુલ ફ્લાઇટમાં જઈ શકાશે.